નડિયાદની એસએનવી ગ્રુપ ઓફ સ્કૂલ્સનું ઝળહળતું પરિણામ. આઈએસસી ધોરણ 12 સાયન્સમાં નમન શાહ 99.25% સાથે ગુજરાતમાં પ્રથમ અને દેશમાં ચોથા ક્રમે આવ્યો છે. નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ સહિત શૈક્ષણિક સંસ્થાના અગ્રણીઓએ હાજર રહી તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરીને પ્રોત્સાહિત કર્યા. એસએનવી ગ્રુપ ઓફ સ્કૂલ્સે 21મા વર્ષમાં પ્રવેશની સાથે ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષામાં ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે અને પોતાની શ્રેષ્ઠતાની પરંપરા જાળવી રાખી છે. આ પરિણામ વિદ્યાર્થીઓની સખત મહેનત અને શિક્ષકોના યોગ્ય માર્ગદર્શનનું પરિણામ છે. શાળા શૈક્ષણિક શ્રેષ્ઠતાની સાથે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને તણાવમુક્ત શિક્ષણ પર સતત ભાર મૂકી રહી છે. સંસ્થાના ચેરમેન વિપુલ પટેલ, એસએનવી ગ્રુપ ઓફ સ્કૂલ્સ તેના ગૌરવશાળી 21મા વર્ષમાં પ્રવેશની સાથે આઈએસસી ધોરણ 12 સાયન્સ સ્ટ્રીમની પરીક્ષામાં ઐતિહાસિક સફળતા મેળવી છે. આ પરીક્ષામાં નમન જીનેશ શાહે 99.25% ગુણ મેળવીને રાષ્ટ્રીય સ્તરે ચોથો ક્રમ અને સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને શાળાનું નામ રોશન કર્યું છે. ધોરણ 12 સાયન્સમાં અન્ય વિદ્યાર્થીઓએ પણ સારો દેખાવ કર્યો છે, જેમાં જીયા બીરેન પટેલે 98.5% મેળવી રાષ્ટ્રીય સ્તરે 7મો અને ગુજરાતમાં ચોથો ક્રમ મેળવ્યો છે, જ્યારે રુદ્ર એસ પટેલે 97% સાથે ઓલ ઇન્ડિયામાં 13મો અને ગુજરાતમાં 10મો ક્રમ હાંસલ કર્યો છે. આ ટોચના 3 વિદ્યાર્થીઓ ઉપરાંત અન્ય 4 વિદ્યાર્થીઓએ પણ 90%થી વધુ ગુણ મેળવ્યા છે. ધોરણ 10 આઈસીએસઈના પરિણામોમાં પણ શાળાના વિદ્યાર્થીઓ તેજસ્વી રહ્યા છે, જેમાં નીવ જિગ્નેશ કુમાર પ્રજાપતિએ 96.7% મેળવી શાળામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. દક્ષ મિતેશ કુમાર પરીખ 96% સાથે બીજા ક્રમે અને યાહવી નિશાંત કુમાર દેસાઈ 95.3% ગુણ મેળવીને ત્રીજા ક્રમે ઉત્તીર્ણ થયા છે. અમદાવાદ અને વડોદરા વચ્ચેના કોરિડોરમાં એકમાત્ર સીઆઈએસસી સંલગ્ન શાળા તરીકે એસએનવી ગ્રુપ ઓફ સ્કૂલ્સે રાજ્યની અગ્રણી સંસ્થાઓમાં પોતાનું સ્થાન મજબૂત કર્યું છે. આ ભવ્ય સફળતા બદલ આયોજિત ફેલિસિટેશન સેરેમનીમાં નડિયાદના ધારાસભ્ય અને પંચાયતી રાજ સમિતિના અધ્યક્ષ પંકજભાઈ દેસાઈ, સંસ્થાના ચેરમેન વિપુલ પટેલ, એકેડેમિક ડિરેક્ટર સિવિન અને આચાર્ય શ્રીદેવી ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોના હસ્તે તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સંસ્થાના ચેરમેન વિપુલ પટેલે જણાવ્યું હતું કે આ પરિણામ વિદ્યાર્થીઓની સખત મહેનત અને શિક્ષકોના યોગ્ય માર્ગદર્શનનું પરિણામ છે. શાળા શૈક્ષણિક શ્રેષ્ઠતાની સાથે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને તણાવ મુક્ત શિક્ષણ પર સતત ભાર મૂકી રહ્યું છે. આઈસીએસસી સ્કૂલ જે એસએનવી સ્કૂલ નડિયાદની અંદર છે, આ સ્કૂલ ગુજરાતની 26 સ્કૂલોમાં આ એસએનવી સ્કૂલે એ ગુજરાતની અંદર ટોપનું સ્થાન મેળવ્યું છે, એટલે એમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. અને સાથે સાથે ઇન્ટરનેશનલની અંદર એમને આખા ઇન્ડિયાની અંદર 1 થી 15ની અંદર જે સ્થાન મેળવ્યા છે એ બદલ પણ એમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. અને આ આઈસીએસસી સ્કૂલ ખેડા જિલ્લા અને આણંદ જિલ્લામાં ફક્ત નડિયાદની અંદર જ છે. અને આ સ્કૂલનું રિઝલ્ટ જ્યારથી સ્કૂલ બની છે ત્યારથી અત્યાર સુધી 100% એનું રિઝલ્ટ આવ્યું છે. અને આ આઈસીએસસી સ્કૂલ એ ટોપ જે રહી છે, એટલે એસએનવી સ્કૂલના જે ચેરમેન છે વિપુલ પટેલને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સાથે પ્રિન્સિપાલ અને એના સ્ટાફને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આ તમામ સ્ટુડન્ટને પણ ખૂબ ખૂબ અભિનંદન કે જેમને ટોપનું સ્થાન આખા ઇન્ડિયાની અંદર મેળવ્યું છે, એ બદલ એમને ખૂબ ખૂબ નમસ્કાર. આપ સૌ જાણો છો તેમ આ સ્કૂલ 8મા મહંત શ્રી સંતરામ મંદિર નડિયાદ ના આશીર્વાદથી શરૂ થયેલી છે અને આજે એને 20 વર્ષ પૂરા કરી અને 21મા વર્ષમાં જ્યારે પ્રવેશ કરી રહી છે ત્યારે 20મા વર્ષનું જે બોર્ડનું રિઝલ્ટ આવ્યું છે એ છોકરાઓ માટે, વાલીઓ માટે અને સ્કૂલ માટે ખૂબ જ પ્રોત્સાહક રહ્યું છે. આજે ગુજરાતની ટોપ સ્કૂલમાં તો નંબર આવ્યો જ છે એસએનવી ઇન્ટરનેશનલ સ્કૂલમાં, પણ નેશનલ લેવલે પણ ટોપ 15માં એસએનવી ઇન્ટરનેશનલ સ્કૂલના 3 છોકરાઓ રેન્ક થયા છે. અને આ ફક્ત નડિયાદ માટે નહીં પણ ગુજરાત માટે પણ ગૌરવની વાત છે, એસએનવી માટે પણ ગૌરવની વાત છે. અને આ 12થનું 14મું બોર્ડ હતું અને 10થનું 17th બોર્ડ રિઝલ્ટ હતું. આ 14 અને 17 વર્ષમાં સળંગ અમે 100% પરિણામ પર આપી શકીએ છીએ અને દર વર્ષે પરિણામ ઉત્તરોત્તર સુધરતું જાય છે, સારું થતું જાય છે. અને આજે અમે સ્ટેટ અને નેશનલ લેવલે ટોપર છે, જ્યારે અમદાવાદ, બરોડા,
સુરત બધી સ્કૂલો કરતા આપણું રિઝલ્ટ સારું છે અને નેશનલ લેવલે પણ મોટી મોટી સ્કૂલો કરતા આપણું રિઝલ્ટ ઘણું સારું છે. એટલે ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું. વિદ્યાર્થીઓને ધન્યવાદ આપું છું એમની મહેનત બદલ, એમના વાલીઓને સ્કૂલ પર ભરોસો કરવા બદલ અને એક છોકરાઓને સારું વાતાવરણ પૂરું પાડવા માટે, અને ખાસ એસએનવીની એન્ટાયર ટીમ કે જે વર્ષોથી આ છોકરાઓ પાસેથી શ્રેષ્ઠ કામ કરાવવામાં મહેનત કરી રહી છે, એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું. જય માતા. નમસ્તે. આજે 2 દિવસ પહેલા એસએનવી ઇન્ટરનેશનલ સ્કૂલનું ધોરણ 10 અને ધોરણ 12નું બોર્ડનું રિઝલ્ટ આવ્યું. બરાબર. એસએનવી ઇન્ટરનેશનલ સ્કૂલ છેલ્લા 20 વર્ષથી કાર્યરત છે. એને 12માના 14 બોર્ડ એક્ઝામ્સ આપી છે અને 10માની 17 બોર્ડ એક્ઝામ્સ આપી છે. હવે એસએનવી માટે 100% રિઝલ્ટ આ દરેક વર્ષમાં આવેલું છે. એટલે સૌથી પહેલા તો એક કન્સિસ્ટન્સી એસએનવીએ જાળવી રાખી છે કે 100% રિઝલ્ટ દરેક બોર્ડ એક્ઝામ્સમાં એમનું આવેલું છે. આ વર્ષે અને ઉત્તર છેલ્લા ઘણા વખતથી ટોપ ગુજરાતના 5માં એસએનવીના છોકરાઓ કાયમ આવતા રહ્યા છે. બરાબર. આઈસીએસસી બોર્ડ છે આપણું. આઈસીએસસી બોર્ડ વિશે એક ટૂંકમાં વાત કરું તો આઈસીએસસી મોસ્ટ પ્રીમિયમ બોર્ડ એક્રોસ ધ કન્ટ્રી છે. આઈસીએસસી બોર્ડ એટલે એ બોર્ડ છે કે જે બ્રિટિશર્સ આપણી પર રાજ કરતા હતા ત્યારે કેમ્બ્રિજ બોર્ડ હતું. એ બોર્ડ બ્રિટિશર્સો જ્યારે આપણે આઝાદ થયા ત્યારે ઇન્ડિયન બોર્ડે એને ટેક ઓવર કર્યું. એમાં એને કેમ્બ્રિજ બોર્ડની જે સ્ટ્રેન્થ હતી, ઇંગ્લિશ સબ્જેક્ટ, કોમ્પ્યુટર સબ્જેક્ટ, એ મેન્ટેન કરી અને ઇન્ડિયન બોર્ડની જે સ્ટ્રેન્થ હતી કે મેથ, સાયન્સ, એ કરી અને અત્યારે આઈસીએસસી એક એવું કરિક્યુલમ એક્રોસ ધ ઇન્ડિયા છે જેમાં વી ગેટ બેસ્ટ ઓફ ધ બોથ વર્લ્ડ્સ. એટલે આઈસીએસસી કરિક્યુલમ વિશે ઘણા બધા લોકો નથી જાણતા હોતા, પણ આઈસીએસસી, કારણ કે સામાન્ય રીતે આઈસીએસસી સ્કૂલો મોટા સિટીમાં જ હોય છે. ગુજરાતમાં પણ ફક્ત 28 જ આઈસીએસસી સ્કૂલો છે અને બધી મોટા સ્કૂલોમાં, બધી મોટા શહેરોમાં છે. અમદાવાદ, બરોડા, સુરત, રાજકોટ, આ બધી જગ્યાએ આઈસીએસસી સ્કૂલ છે. એટલે દરેક પ્રીમિયમ સ્કૂલો ગુજરાતમાં અને નેશનલ લેવલે આઈસીએસસી સ્કૂલ જ હોય છે મોટા ભાગે. આ સ્કૂલો જોડે કોમ્પીટ કરવું એ એસએનવી માટે એક ગૌરવની વાત છે અને આ સ્કૂલો જોડે કોમ્પીટ કરી અને આ વર્ષે આપણે ગુજરાતમાં આપણા વિદ્યાર્થીઓ ગુજરાતમાં ટોપર આવ્યા છે. ગુજરાતમાં ટોપમોસ્ટ જે પહેલો નંબર છે આઈસીએસસી સ્કૂલોમાં આ સમગ્ર ગુજરાતમાં એ એસએનવીના વિદ્યાર્થીએ સર કર્યો છે. એટલે એ ખૂબ જ ગૌરવ અને ખૂબ જ સેટિસ્ફાઈંગ ફિલિંગ છે. આના સિવાય બીજી એક મહત્વની વસ્તુ એ થઈ છે કે ગુજરાત ટોપર્સમાં તો આપણા 4 થી 5 છોકરાઓ છે જ, પણ નેશનલ લેવલે ટોપ 15માં આપણા 3 છોકરાઓ છે. કહેવાનો મતલબ એ છે કે આજે નડિયાદ, આણંદ જેવા શહેરમાંથી આ સ્કૂલ ચલાવી અને નેશનલ લેવલે કોમ્પીટ કરવું અને આ રેન્ક લાવવું એ ખરેખર દરેક વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ગૌરવની વાત છે. દરેક વિદ્યાર્થીઓના વાલીઓ માટે ખૂબ જ ગૌરવની વાત છે અને સ્કૂલના ટીચર્સ અને સ્ટાફ કે જેમને આના પાછળ 20 વર્ષથી તનતોડ મહેનત કરી છે એનો આ પરિણામ આવ્યું છે. ઇટ્સ અ કોમ્બિનેશન ઓફ ટીમ વર્ક. બરાબર. દર વર્ષે ઉત્તર એસએનવી રિઝલ્ટ સારું આપતું જાય છે જ, પણ આ વખતે આપણે નેશનલ ટોપર છે, સ્ટેટ ટોપરમાં ટોપમોસ્ટ આપણે છે. આ એક ખૂબ જ ગૌરવની વાત છે. આ ખૂબ જ એક સેટિસ્ફાઈંગ મોમેન્ટ છે અને એ વાલીઓનો હું ધન્યવાદ કરું છું કે જેમને અમારી ઉપર વિશ્વાસ રાખી અને એમના છોકરાઓને અમારી સ્કૂલમાં આ કરિક્યુલમમાં મૂક્યા અને એ વિદ્યાર્થીઓ કે જેમને કન્સિસ્ટન્ટ મહેનત કરી અને એ વાલીઓ કે જેને અને ટીચર્સ કે જેમને આમની પાછળ આટલા વર્ષો સતત કામ કર્યું. એટલે આ ખૂબ જ સેટિસ્ફાઈંગ રિઝલ્ટ છે. ઘણા બધા લોકો મને પૂછતા હોય છે કે કરિક્યુલમમાં તમે જે ભણાવો છો એ ક્યારે કામમાં આવવાનું? તો આઈસીએસસી ઘણા બધા જોક્સ પણ હોય છે ને કે x + y² = x² + 2xy + y². એ આપણે જીવનમાં ક્યારે વાપરીએ છીએ એવું આપણને ઘણા પ્રશ્નો પૂછતા હોય છે. પણ તમે જે સ્કૂલિંગમાં ભણો છો એ ડાયરેક્ટ કદાચ એપ્લાય થાય કે ના થાય, પણ સ્કૂલનો રોલ ભણાવવાનો એવો છે, સ્કૂલનો રોલ ભણાવવાનો એવો છે કે એ કોન્સેપ્ચ્યુઅલ લર્નિંગ કરાવે. એનાથી શું થાય કે સ્કૂલ આઈસીએસસી કરિક્યુલમ જે છે, એસએનવી સ્કૂલ છે, એનો ગોલ એક જ રહ્યો છે, વી ટીચીસ ધ સ્ટુડન્ટ હાઉ ટુ લર્ન.
કેવી રીતે શીખવું એ શીખવાડવામાં આવે છે. એના માટે ટોપિક જુદા જુદા હોઈ શકે, પણ બેઝ એ છે કે કેવી રીતે શીખવું એ કોન્સેપ્ચ્યુઅલનો છે. અને એટલા માટે જ આઈસીએસસી કરિક્યુલમમાં અમે સારું રિઝલ્ટ લાવી શક્યા છે. સારા છોકરાઓ આગળ વધી અને એમના લાઈફમાં ઘણી બધી પ્રગતિ કરી શક્યા છે. તો ફરી એકવાર પેરેન્ટ્સ, સ્ટુડન્ટ્સ અને ટીચર્સનો ધન્યવાદ, આભાર માની અને હું વિરમું છું. મહારાજ શ્રીના ખૂબ ખૂબ આશીર્વાદથી આ શક્ય બન્યું છે. જય મહારાજ. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.